શ્રી વસ્ત્રાધામ ગૌશાળા રેસ્ક્યુ ટીમ લાખેલી આજે ગામ લાખિયાણી પરા વિસ્તારમાં દેવી પૂજકના ઘરે સાપ પકડવાનો ફોન આવવાથી પરા વિસ્તારમાં દેવી પૂજકના ઘરે સાપ પકડવા જઈ રહી છું. જય વસ્ત્રાધામ. આગળ રાખ ને તું બત્તીમાં નથી ઉગડતું બત્તીમાં દીવામાં ફરી જતો તું ખાના બધું હોય ભલે લે હવે લઈ લે બસ વી આય સાપનું નામ રૂપસુંદરી છે. આ સાપ છે ને કાંઈ કોઈને બટકું નથી ભરતો, કોઈને કાંઈ નુકસાન નથી કરતો, તોય માણસ આને પડકું સમજીને મારી નાખે. જેટલો કરવો ને એટલો આનો બચાવ કરવો એટલું એ માણસ માટે સારું રહેશે. આને બટકું ભરતા નથી આવડતું, આ બિલકુલ બટકું નથી ભરતું, તોય માણસ આને મારી નાખે. જય વસ્ત્રાધામ. આ છે ને રૂપસુંદરી નામની પ્રજાતિ આવે સાપમાં. આપણે ગુજરાતની મલપાને રૂપસુંદરી કહેવામાં આવે. અને બીજા નંબરની મલપા કે આમાં ઝેર નથી આવતું અને બિલકુલ બિનઝેરી સાપ હોય છે. પરંતુ આને છે ને કોઈ પડકું રેલિયું આવું બધા બે ત્રણ નામથી ઓળખે છે અને આને ગમે ત્યાં ભાળે એટલે તરત મારી નાખવામાં આવે. તો હકીકત આ પૃથ્વીમાંથી હરેક જીવને જીવવાનો હક આપેલો છે અને જેટલા જીવ બચે એટલો એનો મારો એક મોટો પ્રયાસ છે કે જીવ માટે અમારી જે રેસ્ક્યુ ટીમ અમે હાંકવી છે અમારી લાખિયાણી ગામની મલપા અને તમામ જીવોને અમે રેસ્ક્યુ કરવી છે. અને જીવ ઈ શિવ એવો અમારો એક નારો છે કે જો આ પૃથ્વીમાંથી હરેક જીવની જે મહત્ત્વ હોય છે જે માણસનું મહત્ત્વ છે તો પશુ પક્ષીનું પણ મહત્ત્વ હોય છે. અને જે લુપ્ત થતી પ્રજાતિ છે એને આપણે કેમ બચાવવા, કેમ એને પાછા પર્યાવરણ સુધી પહોંચાડવા એવો એક અમારો પ્રયાસ રહેશે કાયમ માટે. જય વસ્ત્રાધામ.